એન્જિનિયરિંગના અમુક વિષયો ક્યારેક બહુ જ અઘરા અને જટિલ લાગે છે, ખરું ને? જો તમને પણ આવું લાગતું હોય તો તમે એકલા નથી. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક યોગ્ય ટ્યુશન માત્ર ગ્રેડ સુધારવામાં જ નહીં, પણ એક મજબૂત ભવિષ્ય બનાવવામાં પણ મદદ કરી શકે છે. સાચું કહું ને તો એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ એટલા ઊંડા હોય છે કે ક્યારેક તો એવું લાગે કે આપણે ક્યાંક ખોવાઈ ગયા છે. આ એક સામાન્ય અનુભવ છે, પણ સારી વાત એ છે કે જો યોગ્ય માર્ગદર્શન મળી જાય તો આ સફર ઘણી સરળ બની શકે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી અગત્યની વાતથી, અને એ છે એક મજબૂત એન્જિનિયરિંગ ફાઉન્ડેશન. કારણ કે આ એ જ પાયો છે જેના પર એક સફળ એન્જિનિયરિંગ કરિયરની આખી ઇમારત ઊભી થવાની છે. અહીંયા મુખ્ય ધ્યેય વિષયોને ગોખવાનું બિલકુલ નથી, પણ એને છેક મૂળથી સમજવાનો છે. જો જ્યારે કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય, મતલબ કે પાયો મજબૂત હોય, ત્યારે એડવાન્સ ટોપિક્સ પણ સહેલા લાગવા માંડે છે. કોઈ પણ સફળતાની સફર હંમેશા સ્ટેપ બાય સ્ટેપ જ હોય છે. અહીંયા પણ શીખવાની પ્રોસેસ એકદમ પદ્ધતિસરની છે. પહેલા બેઝિક કોન્સેપ્ટ્સ, પછી એનાથી આગળ વધીને મધ્યવર્તી સિદ્ધાંતો અને છેલ્લે એડવાન્સ લેવલના વિષયો પર પકડ. આનાથી શું થાય? જ્ઞાન એકદમ પાક્કું થઈ જાય. ચાલો, હવે આપણો પાયો તો મજબૂત થઈ ગયો, પણ આ જ્ઞાનને પરીક્ષામાં સારા માર્ક્સમાં કેવી રીતે ફેરવવું? કારણ કે નોલેજ હોવું એક વાત છે અને એને પરીક્ષામાં યોગ્ય રીતે રજૂ કરવું એ બીજી વાત છે. એના માટે જોઈએ એક ચોક્કસ સ્ટ્રેટેજી. પરીક્ષામાં સારા માર્ક્સ માટે હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી છે. આનો સીધો મતલબ છે કે જે પ્રશ્નો વારંવાર પૂછાતા હોય એના પર ખાસ ફોકસ કરવું, માર્કિંગ સ્કીમ બરાબર સમજવી અને સૌથી અગત્યનું, જવાબ કેવી રીતે લખવો એની પદ્ધતિ શીખવી. આ 3 વસ્તુઓ પરિણામમાં જબરદસ્ત ફેરફાર લાવી શકે છે. ઘણીવાર ભાષા એક અવરોધ બની જતી હોય છે, પણ જ્ઞાન મેળવવા માટે ભાષા ક્યારેય રોકટોક ન બનવી જોઈએ. દ્વિભાષી એટલે કે બાયલિંગ્વલ માર્ગદર્શનથી એ સુનિશ્ચિત થાય છે કે ભલે કોઈ ગુજરાતી મીડિયમમાંથી આવ્યું હોય કે અંગ્રેજી, એન્જિનિયરિંગના અઘરા કોન્સેપ્ટ્સ પણ એકદમ સરળતાથી સમજી શકાય. સારું, કોન્સેપ્ટ સમજાઈ ગયા, પણ પ્રેક્ટિસ વગર બધું નકામું જ છે. એક્ઝામને ધ્યાનમાં રાખીને બનાવેલી નોટ્સ, ડ્રોઈંગ અને ડાયાગ્રામની વારંવાર પ્રેક્ટિસ અને નિયમિત ટેસ્ટ, આ બધું જ્ઞાનને મજબૂત તો કરે જ છે, પણ સાથે સાથે પરીક્ષાના ટેન્શનને કેવી રીતે હેન્ડલ કરવું એ પણ શીખવે છે. હવે આપણી પાસે સારી સ્ટ્રેટેજી છે, સારું મટીરિયલ પણ છે, પણ ક્યારેક આપણે અટવાઈ જઈએ છીએ. એ સમયે જરૂર પડે છે એક અનુભવી માર્ગદર્શકની, જે આપણને સાચો રસ્તો બતાવી શકે. જરા વિચારો, જ્યાંને તમને એ ખબર હોય કે તમારા નાનામાં નાના ડાઉટને સોલ્વ કરવા માટે કોઈ અનુભવી શિક્ષક હાજર છે, ત્યારે આત્મવિશ્વાસ કેવો વધી જાય? પર્સનલ ધ્યાનથી એ ખાતરી થાય છે કે કોઈ પાછળ ન રહી જાય અને દરેક વિષય પર મજબૂત પકડ બને. તો જ્યારે એક મજબૂત પાયો, એક સ્માર્ટ સ્ટ્રેટેજી અને એક અનુભવી ગાઈડ, આ બધું એક સાથે મળે, ત્યારે શું થાય? ત્યારે થાય છે એક જાદુ જે આખી એકેડેમિક જર્નીને બદલી નાખે છે. આ એકદમ સીધું અને સરળ ગણિત છે. જ્યારે તૈયારી એકદમ સિસ્ટમેટિક હોય ત્યારે કોન્ફિડન્સ આપોઆપ વધે છે, અને વધેલો આત્મવિશ્વાસ સીધો જ તમારા રિઝલ્ટમાં દેખાય છે. આ જ સફળતાનું સાચું સૂત્ર છે. જુઓ, અહીં 2 પ્રકારની માનસિકતા છે. એક એ છે કે બસ ગમે તેમ કરીને પાસ થઈ જવાય અને પાછળ ન રહી જવાય. અને બીજી માનસિકતા છે, મારે ટોપ પર પહોંચવું છે, શ્રેષ્ઠ પરિણામ લાવવું છે. હવે પસંદગી આપણે કરવાની છે કે આપણે માત્ર ટકી રહેવા માંગીએ છીએ કે પછી શ્રેષ્ઠ બનવા માંગીએ છીએ. તો આખી વાતનો સાર એક જ છે. આપણું લક્ષ્ય માત્ર પરીક્ષા પાસ કરવાનું નથી. લક્ષ્ય છે ટોપ રિઝલ્ટ મેળવવાનું અને એક એવા મજબૂત એન્જિનિયર બનવાનું જે આવનારા ભવિષ્યને આકાર આપી શકે. ટૂંકમાં લક્ષ્ય પાછળ રહેવાનું નહીં, પણ આગળ વધવાનું છે.